મહેસાણામાં ઘી પનીર બાદ હવે ગોળમાં ભેળસેળ બહાર આવી છે। મહેસાણામાં દેશી ગોળના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। રસમલાઈ પોપટછાપ બ્રાન્ડના ગોળની તપાસ કરાઈ છે। તપાસ દરમિયાન બંને બ્રાન્ડના ગોળના નમૂના ફેલ થયા છે। ગોળ બનાવવા માટે પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરનો ઉપયોગ થતો હતો। દેશી ગોળને ચીકણી બનાવવા માટે કલરનો ઉપયોગ કરાતો હતો। સફેદ ગોળને ચમકાવવા માટે પણ સિન્થેટિક કલરનો ઉપયોગ થતો હતો। સિન્થેટિક કલર લીવર અને કિડનીને મોટા પાયે નુકસાન પહોંચાડી શકે છે। ભેળસેળયુક્ત પનીર બાદ ભેળસેળયુક્ત ગોળ પણ જે છે તે મહેસાણામાં સામે આવ્યો છે। ખાસ કરીને આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ પટેલ સતીશ કુમાર મોહનલાલ નામની પેઢીમાં અને જે છે તે દિદ્યાસણ સ્થિત હરિકૃષ્ણ માર્કેટિંગ નામની પેઢીમાં ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। જે છે તે તેમાં દેશી ગોળના નામે જે ભેળસેળ થતી હોય તે પ્રકારની વાત સામે હતી। ફૂડ વિભાગના દરોડા બાદ કહી શકાય કે ફૂડ વિભાગે પરીક્ષણમાં રસમલાઈ અને પોપટછાપ ગોળના 6 જેટલા નમૂના લીધા હતા। નમૂના જે છે તે ફેલ આવ્યા છે। હાલમાં બંને બ્રાન્ડના ગોળ માં પ્રતિબંધિત જે છે તે સિન્થેટિક ફૂડ કલરની માત્રા મળી આવી છે। મુખ્ય વાત કરીએ તો સિન્થેટિક કલરવાળો જે આ ગોળ ખાવાથી લીવર અને કિડનીનું જે છે તે ગંભીર અસરનું જોખમ રહેલું છે। ત્યારે હાલમાં તો જિલ્લા ફૂડ વિભાગ અધિકારી વિપુલ ચૌધરી અને તેમની ટીમ દ્વારા જે છે તે આ હરિકૃષ્ણ માર્કેટિંગ અને પટેલ સતીશ કુમાર મોહનલાલ નામની પેઢીમાં જે છે તે કાર્યવાહી કરવામાં આવી છે। થોડા પૈસા કમાવાની લાયમાં આ પ્રકારના જે છે તે ભેળસેળ માફિયાઓ હાલમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। ત્યારે હાલમાં હવે જોવું રહ્યું કે હાલમાં નમૂના તો ફેલાવે છે, ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે, પણ વધુ આગળ જે છે તે આ ભેળસેળિયાઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની પણ લોકો માંગ કરી રહ્યા છે। ત્યારે હવે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।